નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1.01 કહેતા જે આપણી થિયરીની સિરીઝ છે એમાં આપણે ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એકદમ નાનકડું એવું ચેપ્ટર ને અગત્યનું છે. બોર્ડની અંદર જુઓ તો કે 5 MCQ 5 માર્કના, થિયરી 2 માર્કની 2 પૂછે અથવા તો 4 માર્કની 1 પૂછે. આવી રીતે જનરલ ઓપ્શન સાથે આનું જે વેઇટેજ છે એ ટોટલ 9 માર્કનું થાય છે. આ વિડીયોની અંદર અગત્યના જે ટોપિક છે ફેરેડેનો નિયમ, ચુંબકીય ફ્લક્સ, લેન્ઝનો નિયમ, પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ અને EMF, આને લગતા આપણે ટોપિક કવર કરવાના છે. અગત્યના જે સૂત્ર છે કે ફ્લક્સ B.A BA cos θ, એપ્સિલોન કહેતા EMF તો કે ફ્લક્સનું વિકલન કરો બરોબર છે તો EMF મળે છે. બીજું એપ્સિલોનનું સૂત્ર છે N d∅dt કહેતા N આટાવાળું સોલેનોઇડ. ત્રીજું છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BLV, B એટલે ચુંબકીય ક્ષેત્ર, L એટલે લંબાઈ, V એટલે વેગ. આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટર કહેતા L બરાબર N∅/I. એપ્સિલોન 1 ઇઝ ઇક્વલ ટુ M di2/dt કહેતા અન્યોન્ય માટેનું છે. બીજું ઉર્જાનું પણ સૂત્ર છે, ઉર્જા U બરાબર 1/2 LI². આવી રીતે ઉર્જા ઘનતાનું પણ સૂત્ર છે કે ઘનતા બરાબર B²/2 કે એટલે અચળાંકનું સૂત્ર છે M/વર્ગમૂળની અંદર L1 L2. એપ્સિલોન 0 કહેતા મહત્તમ જે મૂલ્ય છે NAB ઓમેગા, આપણને સમીકરણ આપ્યું કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. જોજી ફેરેડેએ ચુંબક માટે કરેલા જુદા જુદા પ્રયોગ, 2 પ્રયોગ છે, ઘણીવાર પૂછાય છે. તો ખાસ તો આકૃતિ પરથી આપણને આપણા ભાષાની અંદર લખી શકીએ એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું છે ગૂંચળો અને ગજ્જિયું ચુંબક. ગજ્જિયા ચુંબકની અંદર જુઓ તો નોર્થ અને સાઉથ, એમાંથી એમ કહેવાય કે નોર્થમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. અહીંયા આખું N આટાવાળું એક ગૂંચળું છે જેની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે. ગેલ્વેનોમીટર જોડવાનું કારણ એ છે કે જો ગૂંચળામાં પ્રવાહ નિર્માણ થાય તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે, માપી ન શકાય. બરાબર છે. હવે ગૂંચળાને ગજ્જિયા ચુંબકની નજીક લઈ આવો ત્યારે એમ કહેવાય કે ભાઈ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. હવે જો એ ગજ્જો ચુંબક એમનું સ્થિર રહે તો પાછું આવર્તન બતાવતું નથી. પરંતુ જેવા તમે ગજ્જિયા ચુંબકને ગૂંચળાની નજીક લઈ આવો, દૂર લઈ જાઓ, નજીક લઈ આવો, દૂર લઈ જાઓ, આવું કરો તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. આના પરથી નક્કી એ થયું કે ગેલ્વેનોમીટર તો જ આવર્તન બતાવે કે ભાઈ આ જે કઈ ગૂંચળું છે એમાં પ્રવાહનું નિર્માણ થાય. અને પ્રવાહના નિર્માણ માટે જુઓ તો ગજ્જિયા ચુંબકની ગતિ અત્યારે ફિઝિકલ રીતે આપણને એવું લાગે છે, પરંતુ એમ કહેવાય કે સ્થિર ક્ષેત્ર રેખાઓ કરતા જો એ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય તો ગૂંચળામાં પ્રવાહનું નિર્માણ થાય તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. આ સ્ટોરી આપણે આમાં લખવાની છે કે ગૂંચળા સાથે ગેલ્વેનોમીટરને જોડ્યું છે. ગજ્જિયા ચુંબકમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે જે ગૂંચળામાંથી પસાર થાય છે. જ્યારે ગજ્જિયા ચુંબકને ગૂંચળાની નજીક દૂર લાવવામાં આવે ત્યારે ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય અને ક્ષેત્ર રેખાના ફેરફારને કારણે એમ કહેવાય કે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. આ પહેલી. બીજું છે 2 ગૂંચળા લો, 2 ગૂંચળાની સાપેક્ષ ગતિ. પહેલું જે ગૂંચળું છે જેને C1 કહું એની સાથે મેં ગેલ્વેનોમીટર જોડ્યું છે. બીજું જે ગૂંચળું છે એને C2 કહું એની હારે મેં બેટરી જોડી છે. હવે આની જેમ જ, પરંતુ અહીંયા C1 માં જો પ્રવાહનું નિર્માણ થાય તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. તો પ્રવાહના નિર્માણ માટે એમ કહેવાય કે ક્ષેત્ર રેખાઓની પણ ક્ષેત્ર રેખાનો ફેરફાર જરૂરી છે. જ્યારે C2 માં બેટરી વડે પ્રવાહનું નિર્માણ થાય અથવા તો પ્રવાહ પસાર થાય ત્યારે એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, એ ક્ષેત્ર રેખાઓ C1 માંથી પસાર થાય છે. પરંતુ જો સ્થિર પ્રવાહ હોય તો કશો ફેરફાર થતો નથી, ગેલ્વેનોમીટર આવર્તન બતાવતું નથી. જ્યારે પ્રવાહને વધઘટ કરવામાં આવે છે ત્યારે ક્ષેત્ર રેખાઓ પણ વધઘટ થાય છે અને જેના કારણે એમ કહેવાય કે C1 ની અંદર C1 માંથી પ્રવાહનું નિર્માણ થઈને ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. એટલે આ જ સ્ટોરી અહીં લખવાની કે ગૂંચળા C1 સાથે ગેલ્વેનોમીટર, ગૂંચળા C2 સાથે બેટરી, ગૂંચળા C2 વડે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય જે ગૂંચળા C1 માંથી પસાર થાય. ગૂંચળા C2 માંથી વધારે વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે અને ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય. આમ ગૂંચળા C1 માં પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. બંનેનું સારાંશ એવું થયું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નહીં પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો ફેરફાર આ પ્રવાહ પ્રેરિત કરવા માટે કે ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એટલે આવી રીતના પ્રશ્ન હોય તો એના માટે એમ કહેવાય કે આકૃતિ મહત્વની છે અને આકૃતિ પરથી તમારા શબ્દોમાં તમે 4 કે 5 કે 6 મુદ્દા લખી શકો. જો હજી 2 પ્રશ્ન અગત્યના. ચુંબકીય ફ્લક્સ સમજાવો. વિદ્યુતીય ફ્લક્સ જેવો જ ચુંબકીય ફ્લક્સનો પ્રશ્ન છે, એકમ અને પારિમાણિક સૂત્ર.
આકૃતિ તો કે અહીંયા ચુંબકીય ફ્લક્સ બી આવે. આ ચુંબકીય ફ્લક્સ બી જે ધનક્ષ દિશામાં છે. આ સમતલને બતાવતું પૃષ્ઠ અને પૃષ્ઠનો સદિશ આ એ થીટા ખૂણો બનાવે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલા એક ક્ષેત્રફળના સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ બી ડોટ એ માટે બી એ કોસ થીટા. બરાબર છે. સાદી વ્યાખ્યા યાદ રાખવાની કે ચુંબકીય ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશના અદિશ ગુણાકારને ચુંબકીય ફ્લક્સ કહેવામાં આવે છે. માટે ચુંબકીય ફ્લક્સ સિગ્મા બી આઈ ડેલ્ટા એ આઈ. હવે અહીંયા ડેલ્ટા છે માટે અહીં સિગ્મા મૂક્યું છે. આ ખાસ યાદ રાખવાનું. જો તમારે સંકલન બતાવવું હોય અને સંકલનની લિમિટ એટલે એ થી બી અથવા તો એ થી એ બંધ પૃષ્ઠ થાય બી ડોટ ડીએ તો અહીંયા ડી આવી જશે. સદિશ રાશિ છે એનું એકમ વેબર છે, ટેસ્લા મીટર સ્ક્વેર છે અથવા તો વોલ્ટેજ સેકન્ડ છે. પારિમાણિક સૂત્ર m1 L2 T-2 એ -1 છે. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો આકૃતિ અને એટલું લખાણ જરૂરી છે. એમાં ખાસ અહીં યાદ રાખવાનું કે જો તમે અહીંયા ડેલ્ટા મૂકો તો ફરજિયાત તમારે સિગ્મા મૂકવું પડે. બીજો ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ. ફેરેડેનો નિયમ એ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય આપે છે. બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. શું એને કીધું? બંધ પરિપથમાં પ્રેરિત ઈએમએફ એટલે એપ્સિલોન એ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ એટલે ફ્લક્સ બી ફેરફાર એટલે ડીટી કહેતા d∅dt ના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આ ઋણની નિશાની, આ માઇનસની નિશાની ઈએમએફ ની દિશા અને બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. જો આ એ નાટા હોય, આ એક આટા માટે હતો, આવા એ નાટા માટે કુલ પ્રેરિત ઈએમએફ કેટલું થાય તો કે -n d∅dt. બંધ ગુચડામાં આટાની સંખ્યા જો n વધારવામાં આવે તો પ્રેરિત ઈએમએફ ને વધારી શકાય છે. આ પણ 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો તમારે 4 મુદ્દા સ્પષ્ટ લખવા પડે. જો હજી 2 અથવા તો 4 માર્કમાં પૂછાય લેન્ઝનો નિયમ લખો ને સમજાવો. એની પહેલા આકૃતિ જરૂરી છે કે ગુચડું છે, ગુચડામાં n આટા છે, એની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે. ગેલ્વેનોમીટરનું કામ શું હોય? ખાલી પ્રવાહની હાજરી નોંધે. ગજિયા ચુંબકનો n ગુચડા તરફ રહે એ રીતે રાખેલો છે ને એમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એટલે પહેલા નિયમ લખવાનો કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે જે તે એવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. બીજો શબ્દ છે જેને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરે એ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય છે. બેમાંથી ગમે તે લખી શકો. અહીંયા એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ d flux upon dt માં ઋણ નિશાની હંમેશા લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. હવે જોઈએ આમાં પ્રવાહ ઉત્પન્ન થયો તો એ પ્રવાહ ગુચડામાં સમઘડી કે વિકરી સમઘડી ધારવામાં આવે તો આપણે પહેલું બતાવ્યું કે ગજ્યો ચુંબક હંમેશા ગુચડા તરફ એનો n ભાગ રહે છે. જો ગુચડામાં વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં હોય, અહીંયા બતાવ્યું મેં આ સમઘડી દિશા, આવી રીતે આમ સમઘડી દિશામાં, તો આ શું થયો? સાઉથ ભાગ થયો, આ ભાગ સાઉથ થયો, આ ભાગ નોર્થ થયો. જેના કારણે એમ કહેવાય કે બે વચ્ચે શું થાય? આકર્ષણ થાય એટલે ગજિયા ચુંબકમાં કોઈ પણ કાર્ય કર્યા વગર એ ગુચડા તરફ આકર્ષાય. જેના કારણે એમ કહેવાય કે ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય અને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો આ તો ખોટું પડે, કારણ કે કોઈ પણ કાર્ય કર્યા વગર કશું મળતું નથી. માટે આપણે જે દિશા ધારી હતી કેવી છે? ખોટી છે. જો ગુચડામાં વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં ધારો કે ત્યાં n નું નિર્માણ થયું, બરાબર, તો ગજિયા ચુંબકનો આ બાજુનો ભાગ n, તો આ પણ n, બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. માટે આપમેળે તો ગજિયો ચુંબક દૂર જાય છે. પરંતુ જો એ મારે પ્રવાહ મેળવવો હોય તો એમ કહેવાય કે બહારથી મારે કાર્ય કરાવવું પડે. તો એ કાર્ય કરવાથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો અહીંયા જુઓ જી, ગજિયા ચુંબકને કારણે આ ગુચડામાં પ્રવાહનું નિર્માણ થયું. એ પ્રવાહનું નિર્માણ એવી રીતે થયું કે જેના લીધે આમાં પ્રવાહનું નિર્માણ થયું એનો જ વિરોધ કરે એવી દિશામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. એટલે મેં એ શબ્દ વાપર્યો વિરોધ કરતું. ઋણ નિશાની એ ખાસ કરીને જરૂરી છે. તમને 4 માર્કમાં પૂછે તો પણ એટલું જ લખવું જરૂરી છે. જો હજી ગતિકીય ઈએમએફ સમજાવો. 2 રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા મેં ગ્રીન પેનથી જે પ્લસની નિશાની કરીએ ચુંબકીય ક્ષેત્ર, અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બોર્ડમાંથી બહાર નીકળે છે.
એની અંદર યુ આકારનો વાહક સળિયો છે અને એના પર એલ લંબાઈનો સળિયો ગતિ કરી શકે એવી રીતે રાખ્યો છે. કહેતા આ બધું ચુંબકીય ક્ષેત્રને લંબ છે. એટલે મેં લખ્યું યુ આકારના વાહક તાર ચુંબકીય ક્ષેત્ર બી ને કેવું છે? લંબ છે. આના સળિયા પર PQ સળિયો રાખવાથી લંબચોરસ બને, બરોબર? PQRS આખું લંબચોરસ બન્યું છે. જેમાં RQ એટલે X છે અને RS એટલે L છે. માટે ફ્લક્સ જુઓ તો BLX કહેતા BA એટલે LX. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ -d∅/dt માટે ફ્લક્સની કિંમત મૂકતા BLX એમાંથી BL બહાર નીકળી ગયું તો dx/dt એટલે કેટલું થાય? V થાય. પણ અહીંયા ખરેખર -V કારણ કે લંબ રૂપે છે અને પાછળની તરફ લાગે છે. માટે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. માટે EMF નું સૂત્ર મળ્યું BLV જેને ગતિકીય EMF કહેવામાં આવે છે. આ આકૃતિ દ્વારા સમજાવેલો ક્વેશ્ચન છે. બીજું, વિદ્યુત ભાર પર લાગતા લોરેન્જ બળથી ગતિકીય EMF. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર P થી Q તરફ ગતિ કરે તો શું થાય? તો કે આપણી પાસે લોરેન્જ બળનું સૂત્ર છે, બરોબર? Q E પ્લસ V ક્રોસ B એમાંથી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. V પ્લસ V લંબ B એટલે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો માટે VB sin 90 માટે 1 માટે QVB. આ બળના કારણે સળિયામાં રહેલા વિદ્યુત ભાર P થી કઈ બાજુ આવે? Q તરફ. માટે સ્થળાંતર કેટલું કરે? સળિયાની લંબાઈ જેટલું. માટે થતું કાર્ય તો કે W બરાબર FL. F ની કિંમત શું મુકાય? QVB. માટે જો મારે વોલ્ટેજ કહેતા EMF જોતું હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q. હવે W ની કિંમત થાય QVBL ઇન્ટુ અપોન Q. QQ ઉડી ગયા માટે BLV. આને પણ શું કહેવાય? ગતિકીય EMF દર્શાવવામાં આવે છે. એટલે વિદ્યુત ભાર પર લોરેન્જ બળ લાગે એના દ્વારા પણ ગતિકીય EMF સમજાવી શકાય છે. જો જે આપણે ગતિકીય EMF સુધીના પ્રશ્નો આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આના પછીના જે કઈ અગત્યના પ્રશ્નો છે એના પછીનો વિડીયો એટલે કે પાર્ટ 2 માં આપણે લેવાના છીએ. તો આ દરેકે દરેક ક્વેશ્ચન IMP છે અને એ બીજા વિદ્યાર્થી માટે ઘણા બધા ઉપયોગી નીવડશે. જેના માટે અમારી જે ચેનલ જસાણ એજ્યુકેશન ચેનલને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.